સાતમ આઠમમાં મેઘ મંડાણ થતા તહેવારોની મજા બગડી છે। દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર વરસતા જળબંબાકારની સ્થિતિ બની છે, તો રહેણાંક વિસ્તારમાં જળ જમાવડો થતા જિંદગીઓ પર આફત આવી ગઈ છે। તો બીજી બાજુ નદીઓમાં આવેલું ઘોડાપુર વાહનો તાણી રહ્યું છે। નવસારી અને વલસાડમાં તોફાની વરસાદ જિંદગી ડૂબાડવામાં લાગ્યો છે, પણ હજુ તો આ મુશ્કેલીની શરૂઆત છે। આગાહીકારોએ 29 ઓગસ્ટ સુધી વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। જન્માષ્ટમી પહેલા જળ પ્રલય, દક્ષિણમાં આફત અનરાધાર, ભારે વરસાદથી તૂટ્યો પહાડ, નદીઓ ગાંડી તૂર, આફતનું આવ્યું પૂર। રાજ્યમાં તહેવારો ટાણે શરૂ થયેલા વરસાદે જન્માષ્ટમીની મજા બગાડી છે। દક્ષિણ ગુજરાતમાં વિરત વરસી રહેલો વરસાદ લોકો માટે આફત બન્યો છે। જ્યાં જુઓ ત્યાં જળ જમાવડો જોવા મળી રહ્યો છે। બીજી બાજુ નદીઓ જોખમી જળસ્તરને વટાવતા પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે। નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે। ખાસ કરીને ખેરગામ તાલુકામાં 48 કલાક દરમિયાન 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સાથે જ વાંસદા તાલુકામાં પણ 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જેને પગલે આ બંને તાલુકાઓના હેઠવાસ કહી શકાય એવા ગણદેવી તાલુકાના બિલ્લીમોરા શહેરમાં પાણી ભરાયા છે। શહેરના અનેક વિસ્તારો જે છે તેમાં પાણી ભરાયા છે અને બિલ્લીમોરા શહેરના દેસરા વિસ્તાર, વાડિયા શિપયાર્ડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે અને અહીંયાના લોકોને એક તબક્કે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો વાડિયા શિપયાર્ડ વિસ્તારના છે અને વાડિયા શિપયાર્ડ વિસ્તારના અનેક ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। ત્યારે ઘરની સ્થિતિ અંગે પણ આપણે ચિતાર બતાવવાનો પ્રયત્ન કરીશું। આ દ્રશ્યો આપ જોઈ શકો છો, વાડિયા શિપયાર્ડ વિસ્તારનું આ એક ઘર છે, જે ઘરની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। ઘરની અંદર દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેને પગલે આ વિસ્તારનું આ જે ઘર છે, આ મહિલાઓ જે છે એ આ જ પરિસ્થિતિની અંદર પોતાની રસોઈ સહિતનો સામાન જે છે એ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। વલસાડની સાથે નવસારીમાં પણ ધોધમાર વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે। નવસારીના બિલીમોરા શહેરમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા। બિલ્લીમોરા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ત્યારે સંદેશ ન્યૂઝ દિલ ધડક સીધા જ દ્રશ્યો બતાવી રહ્યું છે તમને। આજુબાજુ જ્યાં આપ જુઓ ત્યાં ફક્ત અને ફક્ત પાણી જ પાણી છે। લોકોના ઘરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। બિલ્લીમોરા શહેરનો દેસરા વિસ્તાર જે છે એ જળમગ્ન બન્યો છે અને લોકોના ઘરોમાં ફક્ત અને ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોમાં અહીંયા ઘૂંટણથી ઉપર, કમરથી ઉપર સુધીના, એટલે કે કહી શકાય કે લગભગ 7 થી 8 ફૂટ જેટલા પાણી ભરાયા છે। નવસારી જિલ્લાની અંદર ભારે જે વરસાદ વરસી રહ્યો છે તેને પગલે બિલ્લીમોરા શહેરની સ્થિતિ હાલ બગડી રહી છે। બિલ્લીમોરા શહેરના દેસરા વિસ્તારની અંદર ભારે પાણી ભરાયા છે। ત્યારે આ વિસ્તારની મુલાકાત લેવા માટે ધારાસભ્ય નરેશ પટેલ પહોંચ્યા છે। સીધી જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, મુલાકાત લેવા માટે પહોંચ્યા છો, હાલ શું સ્થિતિ છે? અત્યારે વરસાદ થોડો શાંત પડેલો છે અને ભગવાનની કૃપા થાય ને વરસાદ અત્યારે ઓછો થાય તો સારું, ને તો હજુ પણ એનાથી વધારે પાણી આવવાની શક્યતા દેખાય છે। નવસારીમાં શરૂ થયેલા વરસાદ અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદથી પૂર્ણા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। પૂર્ણાની જળ સપાટી 18 ફૂટ પર પહોંચી છે। નદી કાંઠે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન બન્યું હતું। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। તંત્ર દ્વારા શાંતાદેવી રોડ, બંદર રોડ અને રાયચંદ રોડ વિસ્તારના લોકોને એલર્ટ રહેવા જણાવ્યું છે। જનતાને જણાવવાનું કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીની સપાટી વધતી હોય તો નીચાણવાળા વિસ્તારોએ સલામત સ્થળે ખસી જવા વિનંતી। વલસાડ પારડીના પલસાણા ગામમાં ગંગાળી ખાડીના પાણી ફરી વળતા 5 જેટલા લોકો ઝીંગાના ફાર્મમાં ફસાયા હતા, જેની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિક તરવૈયા અને પોલીસની ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વલસાડના વેજલપુર ગામને ઓરંગા નદીના પાણીએ ડૂબાડી દીધું। ગામમાં મકાનોના છાપરા સુધી નદીના પાણી પહોંચી ગયા।
ગામના 30 જેટલા ઘરોએ જળ સમાધિ લઈ લીધી. જળ સામ્રાજ્ય ફેલાતા લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. ખતરો વધતા ગ્રામજનોએ દોરડાની મદદથી 15 જેટલા પરિવારને સલામત સ્થળે ખસેડ્યા હતા. વલસાડની વાંકી નદીમાં ઘોડાપુર આવતા શહેરની કેટલીક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. અબ્રામા સોસાયટીમાં નદીના પાણી અને ગટરના પાણી ઘરોમાં ફરી વળતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું. વહીવટી તંત્ર દ્વારા કોઈ મદદ ન મળતા સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યા દર વર્ષની જ છે અહીંયા કે પાણી વરસાદ બહુ હોય તો ઉપરવાસમાંથી પાણી અહીંયા આવે છે ને અમારા ઘરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જાય છે. ઇલેક્શન વખતે જે લોકો વોટ માંગવા આવે છે તેવી રીતે પાણી ભરાય ત્યારે ટોળા કેમ નથી આવતા? વલસાડના કાશ્મીરનગરમાં પણ ઔરંગા નદીના પાણી ફરી વળતા લોકોના જીવ મુશ્કેલીમાં મુકાયા હતા. ઔરંગાનું જળસ્તર સતત વધતા 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. ઉપરવાસમાં પડેલા મોડી રાતથી ભારે વરસાદને પગલે વલસાડની ઔરંગા નદી છે તેને પોતાની ભયજનક સપાટી વટાવી છે અને ઔરંગા નદીના પાણી જે છે શહેરના નીચાણવાળા વિસ્તાર જેવા કે કાશ્મીર નગરની અંદર ઘૂસ્યા છે, જેને લઈને વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ થયું છે અને પાલિકાની ટીમ દ્વારા જે છે અહીંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. 150 થી વધુ લોકો જે છે અહીં આ વિસ્તારમાં રહેતા હોય છે. નદીનું પાણી આ વિસ્તારમાં ઘૂસી જવાને કારણે અહીંથી સ્થળાંતર કરવામાં આવે છે. દક્ષિણમાં પડી રહેલા અવિરત વરસાદના કારણે દમણગંગા નદીમાં ઘોડાપુર આવ્યું છે. નામદા માર્ગ પર એક ટેમ્પો ચાલક જોખમી રીતે પસાર થતા પાણીના પ્રવાહમાં ટેમ્પો તણાયો હતો. વલસાડમાં ભારે વરસાદથી ખાડીઓમાં પૂર આવ્યું છે. પારડી ભેંસલપાડાથી પરિયા જતા રસ્તા પર ખાડીના પાણી ફરી વળતા ડુંગરી, દસવાડા, પરિયા ગામ સંપર્ક વિહોણું બન્યું. ભારે વરસાદથી ઔરંગામાં આવેલા પૂરના પાણી કોસંબા ગામમાં પણ ફરી વળ્યા. ગામના રોડ રસ્તા પર નદીના પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો હવે દક્ષિણ ગુજરાતમાં નવી જ એક આફત આવી છે, પહાડ તૂટવાની. વલસાડના કપરાડા વાડી ગામ ખાતે ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલન થતાં સાવચેતીના ભાગરૂપે 4 થી 5 જેટલા ઘરો ખાલી કરાવવામાં આવ્યા છે. વાડી ગામ છે, એમાં ડુંગર ધસી પડવાની ફરિયાદ હતી. અગાઉ ગયા વર્ષે પણ જીઓલોજી માઇનિંગે પણ એની તપાસ કરેલી છે, મેં વિગતો કઢાવી છે અને આ વર્ષે પણ આપણે એનું પ્રોપર સ્ટડી કરાવી લઈશું. પણ ત્યાં આપણને જે જોખમ લાગતા હતા એવા 3 મકાનોને આપણે શિફ્ટ કરાવી દીધા છે. ભારે વરસાદના પગલે વલસાડ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે હાઈવે પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. તાપીમાં પણ ભારે વરસાદ પડતા વ્યારાના છેવડી ગામે લોકોએ બનાવેલો લાકડાનો પુલ ધોવાઈ ગયો. પુલ પર પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદથી સુરતની તાપી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે. તાપી નદી પરનો કોઝવે પરથી પાણી વહેતા થયા છે, જ્યારે રૌદ્ર રૂપે વહેતી તાપી નદીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. તાપી ગાંડીતુર બનતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે સુરતની કીમ નદીમાં પણ પાણીની ભારે આવક જોવા મળી રહી છે. કીમ નદી પરનો લો અને હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો, જેના કારણે 10 જેટલા ગામનો સંપર્ક કપાયો હતો. સુરતની મીંઢોળા નદીમાં પણ પાણીની આવક જોવા મળી રહી છે. નદીનું જળસ્તર વધતા વહીવટી તંત્ર એલર્ટ બન્યું. નદીમાં પ્રવાહ વધતા રામજી મંદિરથી હાઈવેને જોડતો પુલ બંધ કરાયો હતો. સુરતમાં નદીઓની સાથે ખાડીઓ પણ ઉભરાઈ રહી છે. માંડવીના મુજલાવ ગામે ખાડી ઉભરાતા માંડવીથી બારડોલીને જોડતા ગામોનો સંપર્ક કપાઈ ગયો. હાલ આમ દક્ષિણ ગુજરાતમાં સુરતથી લઈને વલસાડ સુધી ભારે વરસાદનો માર જોવા મળી રહ્યો છે. મેઘ મંડાણે દક્ષિણ ગુજરાતમાં તહેવારોની મજા બગાડી છે, પરંતુ હજી તો આ શરૂઆત છે. રાજ્ય પર સક્રિય થયેલી સિસ્ટમો જોતા આગાહી છે કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ મુશ્કેલી લાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.